અને ભંડારો કરવો જોઈએ, બરાબર કરવો. આપણે ત્રણ જો ફરજિયાત બંધ કરી દે તો આપણા ગોળ તૂટી જાય. તો પેલા ગોળને આપણે જોડ કરવું પડે અને એ લોકોને એવું કહેવું પડે કે અમારો અમે મક્કમ છીએ, અમે સંમત હોય તો બરાબર, તો તમે સંમત ન હોય તો અમારા ગોળ પૂરતી અમે ભંડારામાં આવીએ નહીં, બરાબર, ખીચડી ખાઈએ નહીં અને મેઠામાં ફરવા નહીં આવી રહેવા ચાલુ રહેશે અને અમારે અમને ખબર આવે. ભાઈઓ બહેનો બોલાવાના જે મેં કહ્યું છું એની આ ચર્ચા આપણે કરી. મુદ્દો નંબર 2, લોકાય પ્રસંગે મીઠો બપોરો સદંતર બંધ કરવો. અન્ય જલામાં થતા મીઠા બપોરે પ્રસંગે 35 જલાના આશાગ્ય જમવા બેસવું નહીં. બધા લોકો મુદ્દો નંબર 3, 6 જણાના બધાને વધુ સક્ષમ બનાવવા મહિલા સભ્યોને યોજવું અને બહેનોના પ્રતિભાવ લેવા. આટલા બધી ચર્ચા આવી. નવા નવા મુદ્દા જે લેવા આજરોજ 35 જિલ્લા પાલનપુર વડગામ તાલુકાની ગોસ્વામી ભવનમાં આજે કારોબારીની એક મિટિંગ રાખવામાં આવી અને એમાં ખાસ કરીને આ કારોબારીમાં સમાજમાં જે ખોટા રિવાજો ઘર કરી ગયા જેને દૂર કરવા માટેના મુદ્દાઓ ઘડવામાં આવ્યા, મસદ્દાઓ લેવામાં આવ્યા. તેની સાથે ખોટા ખર્ચાઓ બંધ થાય અને સમાજ ખૂબ આર્થિક રીતે પ્રગતિ કરે તે મુદ્દાઓ પર અમે આજે એક મિટિંગ રાખી હતી અને એક બંધારણ બનાવવા માટેની કમિટી પણ બનાવી. આવનારા દિવસોમાં એક મોટું મહિલા સંમેલન ભાઈઓ સાથે પણ યોજાય અને એમના પ્રતિભાવો લઈ અને 6 જણાના બંધારણને એક મજબૂત બનાવવા માટેનો પ્રયાસ કરીએ એ માટે પણ આ મિટિંગમાં અમે મુદ્દાઓ લીધા છે. એમાં ખાસ કરીને લોકાચાર્ય પ્રસંગે જે મીઠો બપોરો થાય છે એને સદંતર બંધ કરવો, હલ્દી રસમ, મહેંદી રસમ, સગાઈ જેવા જે પ્રસંગો એ ખોટા ખર્ચ થાય એને તિલાંજલિ આપવા માટેની પણ અહીંયા એક ચર્ચા કરવામાં આવી છે. જેમ મોટા સમાજો આજે ખૂબ વિકાસની હરણફાળ ભરી રહ્યા છે એ રીતે આ નાનો સમાજ પણ થોડો આગળ આવે એક પ્રયાસ એ માટેનો પણ પ્રયાસ અમે કર્યો છે અને 6 જલાના બંધારણને અનુકૂળ થાય એવા પ્રકારના અમે નિયમો અને મુસદ્દાઓ ઘડ્યા છે જે આવનારા 1 માર્ચ 2026ના રોજ આ ગોસ્વામી ભવન ખાતે એક મહાસંમેલન અમે યોજવા જઈ રહ્યા છે. અસ્તુ ભારત માતા. ઓકે.